ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને સંકેતો થોડાક પોઝિટિવ મળતા દેખાઈ રહ્યા છે। વેલ, ગઈકાલના દિવસે તમને અમેરિકાના બજારોની અંદર તો એક ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો હતો અને શરૂઆત પણ અહીંયા આપણને એક મોટા ઘટાડા સાથે થઈ હતી, પરંતુ દિવસના નીચલા સ્તરેથી રિકવર થયા। જો કે રિકવરીમાં કોઈ બહુ મોટી તેજી જોવા નથી મળી, પરંતુ ડાવો ગઈકાલે 630 પોઈન્ટ જેટલો ઘટ્યો હતો, ત્યાંથી રિકવર થઈને બંધ થયો। નાસ્ડેકમાં પણ લગભગ આપણને 1% ઘટાડો આવ્યો છે, પરંતુ S&P 500 1.5% જેટલો ઘટ્યો હતો, ત્યાંથી રિકવર થઈને બંધ થયો છે। એટલે નીચલા સ્તરેથી ખરીદારી તો આવતી આપણને ખાસ કરીને જોવા મળી છે, એના પર એક ધ્યાન રાખવાનું છે। જો કે હવે અહીંયાથી ખાસ કરીને યુદ્ધને લઈને જે પરિસ્થિતિ બની રહી છે એની વાત કરી લઈએ તો લેબેનોન અને ઇઝરાયલના જે સીઝફાયર છે એના અંગે ટ્રમ્પનું નિવેદન આવ્યું। એમનું કહેવું છે કે આ સીઝફાયર 3 સપ્તાહ હજી વધુ લંબાયું છે, લેબેનોનને હિઝબુલ્લાથી બચાવવાનો હેતુ છે, એવું તે ટ્રમ્પનું ખાસ કરીને કહેવું છે। અને એમણે એવું પણ કહ્યું છે કે નેતન્યાહુ અને લેબેનોનના જે રાષ્ટ્રપતિ છે બંનેની મહેમાનગતિ કરવા પણ તૈયાર છે, જેથી તેઓ આવે અને એક શાંતિ વાર્તા કરી શકે। એટલે આ પ્રકારની નિવેદન ખાસ કરીને ટ્રમ્પ દ્વારા આવતું દેખાયું છે। જોઈએ એની શું અસર આપણને આવનારા સમયમાં આવતી જોવા મળે છે, પરંતુ ખાસ કરીને જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત છે ત્યાં આગળ આપણને છેલ્લા ઘણા દિવસથી ગતિવિધિઓ વધતી દેખાઈ રહી છે। અને એમાં ફરી પાછો ટ્રમ્પનો એક નવો આદેશ અહીંયાથી આવ્યો છે, અને આ આદેશ થોડો કડક છે। ટ્રમ્પે અહીંયાથી પોતાના જે નેવી છે એને એવો આદેશ આપ્યો છે કે કોઈ પણ બોટ જો માઇન્સ લગાવવાનું કામ કરતી નજરે ચડે છે તો કોઈ પણ ચેતવણી આપ્યા વગર, કોઈ પણ પ્રકારની તેમને અગમચેતી આપ્યા વગર તેમના પર સીધો હુમલો કરવામાં આવે ને તેને મારી પાડવામાં આવે। આ પ્રકારની ખાસ કરીને કડક આદેશ છે એ ટ્રમ્પ દ્વારા નેવીને આપવામાં આવ્યા છે। હવે આવનારા સમયની અંદર ખાસ કરીને આના ખરાબ પરિણામ પણ આવી શકે છે કે ઘર્ષણ પણ વધતું આપણને કદાચ જોવા મળી શકે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। જો કે અત્યારે ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે અમે માઇન સ્વીપર્સ મોટા પાયે કામ કરી રહ્યા છે, હોર્મુઝની અંદરથી તેઓ માઇનને સ્વચ્છ કરવાનું કામ કરી રહ્યા છે। તેમણે એવું પણ કહ્યું છે કે ઈરાનની અંદર નરમપંથી અને ચરમપંથી વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, એટલે તેના નેતા કોણ છે તેઓ તે નક્કી કરી શકતા નથી। જો કે એ બધાની વચ્ચે તેમણે હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણ લઈ લીધું છે, એ પ્રકારનું અમેરિકાનું ટ્રમ્પનું કહેવું છે। એટલે એના પર એક ખાસ આપણે ધ્યાન રાખતા રહીશું। બીજી તરફ તમને ક્રૂડમાં જો આ બધી જે ગતિવિધિઓ થઈ, જે ભારતીય જહાજો પર, અન્ય જહાજો પર આપણને હુમલા થતા દેખાયા, એની અસર ફરી પછી ક્રૂડ પર આવી છે। ગઈકાલે $106 પાર આપણને બ્રેન્ટ પહોંચતો દેખાયો। નાઇમેક્સમાં એક મોટો ઉછાળો આવ્યો, $97 પાર નાઇમેક્સ આપણને કામકાજ કરતો દેખાયો। હવે આ બધાની વચ્ચે એટલા માટે પણ મહત્વનું છે કે ગઈકાલે ઇઝરાયલનું એક નિવેદન આવતું દેખાયું કે જેમાં એમણે એવું કહ્યું કે અમે ફરી ઈરાન પર હુમલો કરવા માંગીએ છીએ અને અમેરિકાના મંજૂરીની અમે રાહ જોઈ રહ્યા છીએ। અને તેમણે એવું પણ કહ્યું કે ખામનેઈ વંશને સંપૂર્ણ રીતે અમે ખાત્મો કરી નાખીશું, ત્યાં સુધી અમે આ યુદ્ધ અટકાવવાના નથી, એવી ચીમકી ઇઝરાયલે ઉચ્ચારી છે। એટલે હવે જોવાનું રહેશે કે ખાસ કરીને આવનારા સમયમાં શું વધુ થાય છે। જો કે આ બધાની વચ્ચે ટ્રમ્પે ફરી પાછી એક વખત એવી વાત કરી કે અમેરિકનોએ અહીંયાથી પેટ્રોલના ભાવ વધારે ચૂકવવા પડશે। એમણે એવું એક નિવેદન આપ્યું કે એમને એવું લાગતું હતું કે કદાચ આ બધું કરવાથી 20-25% જેટલું ક્રૂડ ઘટી જાય, પરંતુ એના સામે ક્રૂડ વધતું જોવા મળ્યું છે, એટલે એને લઈને હવે તેમણે ફરી પાછી આ વાત કરી છે। જો કે આવું ભલે તેઓ કહી રહ્યા હોય, પરંતુ આપણને બધાને ખબર છે કે આ શિપિંગ રૂટ કેટલો મહત્ત્વનો છે અને એની અસર ઓવરઓલ બ્રેન્ટના કારોબાર પર શું આવતી જોવા મળી શકે છે એ બધાને જ પહેલેથી આઈડિયા હતો, અને એ જ પ્રકારે આપણને એમાં ઉછાળો પણ જોવા મળ્યો છે। એટલે હવે જુઓ, ખાસ કરીને જે આપણને ક્રૂડ અને ક્રૂડની અંદર જે ઉછાળો જોવા મળ્યો છે એ થોડીક આપણી ચિંતા વધારી રહ્યો છે, પરંતુ એશિયાના બજારોની ખાસ કરીને આપણે વાત કરી લઈએ આજના દિવસે તો ત્યાં પણ તમને થોડોક મિશ્ર કામકાજ જ જોવા મળી રહ્યું છે। કોઈ બહુ મોટો ઉત્સાહ ત્યાં આગળ નથી। જુઓ, નિક્કેઈના બજારો એક પોઝિટિવ 5% જેટલા છે, પરંતુ કોરિયામાં દબાણ છે, તાઇવાન લગભગ 2.25% ઉપર છે। તમે શાંઘાઈ હેંગસેંગ સ્ટ્રેટ ટાઈમ્સ જોશો તો ત્યાં પણ તમને દબાણ સાથેનું જ કામકાજ અત્યારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। હવે ગઈકાલે આપણે ફરી પાછા જે ઘટાડા સાથે બંધ થયા હતા ગિફ્ટ નિફ્ટીની અંદર, એમાં એક મહત્વના 24,100ના સપોર્ટ તો જાળવી રાખ્યા હતા। જો ગઈકાલે 24,163 પર બંધ થયા, 24,249નો ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યો છે। એટલે ભલે 80-90 પોઈન્ટના ઉછાળાની વાત હોય, પરંતુ ચારની ખાસ જોવાનું રહેશે કે 24,100, 24,400 આ જે રેન્જ બનેલી છે એ રેન્જમાં જ આજે આપણને કામકાજ થતું જોવા મળશે। મહત્વની વાત છે કે 24,100ના જો લેવલ આપણને બ્રેક થતા દેખાય છે તો પછી કદાચ ઘટાડો આપણને વધતો જોવા મળી શકે। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો